નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિશ્વ વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રકરણ 9 ભૂમિ. આ પ્રકરણમાં આપણે કેટલાક મુદ્દાઓનો અભ્યાસ કરીશું, જેમાં ભૂમિ જીવનથી ભરપૂર, ભૂમિની રૂપરેખા, ભૂમિના પ્રકારો, ભૂમિના ગુણધર્મો, ભૂમિમાં ભેજ, ભૂમિ દ્વારા પાણીનું શોષણ, ભૂમિ અને પાક. આ મુદ્દાનો અભ્યાસ કરીએ તે પહેલા આ પ્રકારની પ્રસ્તાવના છે તે જોઈએ. મિત્રો, ભૂમિ એ અગત્યનો સ્ત્રોત છે. તે વનસ્પતિના મૂળને જકડી રાખીને તથા પાણી અને પોષક તત્વો આપીને તેની વૃદ્ધિને આધાર આપે છે. તે ઘણા સજીવોનું ઘર છે. ભૂમિ ખેતી માટે ખૂબ જ મહત્વની છે. ખેતી, ખોરાક, કપડાં અને રહેઠાણ પૂરું પાડે છે. આમ ભૂમિ એ આપણા જીવનનું અભિન્ન અંગ છે. પહેલા વરસાદ પછીની ભીની માટીની સુગંધ એ આપણને હંમેશા મહેકાવે છે. આ પેરેગ્રાફમાંથી નીકળતો પ્રશ્ન જોઈએ મિત્રો, તો ભૂમિની અગત્ય જણાવો એવો ટૂંકમાં ઉત્તરમાં પ્રશ્ન પૂછાય તો તમે ઉત્તરમાં લખી શકો કે ભૂમિ વનસ્પતિના મૂળને જકડી રાખે છે અને તેને આધાર આપે છે. ભૂમિ વનસ્પતિને પાણી અને પોષક દ્રવ્યો પૂરા પાડે છે. ભૂમિ સજીવોનું આશ્રય સ્થાન છે અને ભૂમિ ખેતી માટે ખૂબ જ અગત્યની છે. ખેતી આપણને ખોરાક, કપડાં અને રહેઠાણ માટેની ચીજો પૂરી પાડે છે. આવી રીતે ભૂમિ છે તે ખૂબ જ અગત્યનો કુદરતી સ્ત્રોત છે. હવે આગળ વિભાગ આપેલો છે 9.1, ભૂમિ જીવનથી ભરપૂર. મિત્રો, એક દિવસ વર્ષા ઋતુમાં પહેલી અને બુઝોએ અળસિયાને ભૂમિમાંથી બહાર નીકળતા જોયું. પહેલીને આશ્ચર્ય થયું કે અન્ય સજીવો પણ ભૂમિમાં હશે. ચાલો શોધીએ. તો આગળ પ્રવૃત્તિ આપેલી છે 9.1, જુદી જુદી જગ્યાએથી એકત્ર કરેલા માટીના નમૂનાનું નિરીક્ષણ કરવું. મિત્રો, તેમાં સાધન સામગ્રી જોઈશે. જુદી જુદી જગ્યાએથી એકત્રિત કરેલા માટીના નમૂના. તો પદ્ધતિ જોઈએ મિત્રો, જુદી જુદી જગ્યાએથી એકત્રિત કરેલા માટીના નમૂના લો, તેઓનું ધ્યાનથી અવલોકન કરો. બહિર્ગોળ કાચના ઉપયોગથી દરેક નમૂનાનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને તમારા અવલોકનો કોષ્ટક 9.1 નોંધો. તો અહીં કોષ્ટક આપેલું છે 9.1, માટીના નમૂનાઓનું નિરીક્ષણ, જેમાં ભૂમિના સ્ત્રોત, વનસ્પતિ, પ્રાણી અને અન્ય અવલોકનો છે તેની આ કોષ્ટકમાં આપણે નોંધ કરવાની છે. તો સૌથી પહેલો ભૂમિનો સ્ત્રોત જોઈએ તો બગીચાની માટી, જેમાં વનસ્પતિ છે તે ઘાસ, પાંદડા અને ડાળી જોવા મળે છે, જ્યારે પ્રાણી કીડી અને અળસિયા જોવા મળે છે. અન્ય અવલોકનોમાં કાગળ અને પોલિથીન જોવા મળે છે. ભૂમિનો બીજો સ્ત્રોત જોઈએ તો રસ્તાની બાજુની માટી, જેમાં વનસ્પતિ છે તે પાંદડાની સળી અને વનસ્પતિના અવશેષો જોવા મળે છે. પ્રાણીમાં મચ્છર અને કીડી જોવા મળે છે, જ્યારે અન્ય અવલોકનોમાં પ્લાસ્ટિક અને લોખંડની ખીલી જોવા મળે છે. ભૂમિનો ત્રીજો સ્ત્રોત જોઈએ, જ્યાં બાંધકામ ચાલુ હોય ત્યાંની માટી. તો ત્યાં વનસ્પતિ છે તે નાના લાકડાના અવશેષો જોવા મળે છે. પ્રાણીમાં મચ્છર અને માખી જોવા મળે છે, જ્યારે અન્ય અવલોકનોમાં નાની કપચી અને કાંકરા જોવા મળે છે. ત્યારબાદ ભૂમિનો ચોથો સ્ત્રોત ખેતરની માટી, જેમાં વનસ્પતિમાં ઘાસ અને મૂળના ભાગો જોવા મળે છે. પ્રાણીમાં અળસિયા અને જીવાત જોવા મળે છે, જ્યારે અન્ય અવલોકનોમાં બીજી કોઈ વસ્તુ આપણને જોવા મળતી નથી. ત્યારબાદ પાંચમો ભૂમિનો સ્ત્રોત તળાવની માટી, જેમાં વનસ્પતિમાં પાંદડા, લાકડાના અવશેષો તે જોવા મળે છે અને પ્રાણીમાં ગોકળ ગાયના બહિર્કંકાલ જોવા મળે છે અને અન્ય અવલોકનોમાં
હાડકાં અને કાપ છે તે જોવા મળે છે. તો આ કોષ્ટક ઉપરથી મિત્રો આપણે કહી શકીએ કે જુદી જુદી જગ્યાની માટીમાં જુદા જુદા પદાર્થો છે તે જોવા મળે છે. આગળ પહેલીને આશ્ચર્ય થાય છે કે મારા રોડ અને બગીચામાંથી એકત્ર કરેલ ભૂમિના નમૂનામાં પ્લાસ્ટિકના ટુકડા અને પોલિથીનની કોથળીઓ શા માટે જોવા મળી? તો મિત્રો, રસ્તા ઉપર છે જે મનુષ્ય જતા હોય છે, તે મનુષ્ય છે તે કોઈ ખાદ્ય ખોરાકની જે કોથળી હોય છે તેમાં રહેલો ખાદ્ય ખોરાક ખાઈને પછી તે કોથળીઓ છે તે રસ્તા ઉપર ફેંકી દેતા હોય છે, અથવા તો બગીચાની અંદર છે કોઈ ખાદ્ય ખોરાક ભરેલી કોથળીઓ લઈ ગયેલા હોય તો તે કોથળીઓ પણ છે તેને બગીચામાં ફેંકી દેતા હોય છે, જેને કારણે છે રોડ ઉપર અને બગીચાની અંદર છે આવી પ્લાસ્ટિકના છે ટુકડા અને પોલિથીનની કોથળીઓ છે તે જોવા મળતી હોય છે. અને આ પ્લાસ્ટિક ને પોલિથીન એવું છે કે જેને વિઘટન થતા છે લાખો વર્ષો લાગે છે. મિત્રો, પોલિથીનની કોથળીઓ અને પ્લાસ્ટિક છે તે ભૂમિના પ્રદૂષકો છે. તેઓ ભૂમિમાં રહેતા સજીવોને પણ મારી નાખે છે. તેથી જ પોલિથીન અને પ્લાસ્ટિકની કોથળીના વપરાશ પર પ્રતિબંધ હોવો જોઈએ. અન્ય પદાર્થો જે ભૂમિને પ્રદૂષિત કરે છે તે કચરો, રસાયણ અને જંતુનાશકો છે. કચરા અને રસાયણો પર પ્રક્રિયા કર્યા પછી તેને ભૂમિમાં મુક્ત કરવા જોઈએ. જંતુનાશકોનો ઉપયોગ છે તે ઓછામાં ઓછો થવો જોઈએ. હવે આગળ વિભાગ આપેલો છે 9.2 ભૂમિની રૂપરેખા. ભૂમિ વિવિધ સ્તરો ધરાવે છે. સ્તરોની ગોઠવણી કેવી રીતે થયેલ છે તે આપણે પ્રવૃત્તિ 9.2 દ્વારા છે તે સમજીએ. સાધન સામગ્રી જોઈશે: માટીનું ઢેફું અને કાચનો ગ્લાસ. પદ્ધતિ જોઈએ તો માટીનું ઢેફું લો, તેને હાથ વડે તોડીને પાવડર બનાવો. કાચનો ગ્લાસ લઈ તેને 3/4 પાણીથી ભરો. તેમાં મુઠ્ઠી ભરીને માટી નાખો અને તેને લાકડી દ્વારા પાણીમાં હલાવો. હવે તેને થોડી વાર હલાવ્યા વિના પડી રહેવા દો. ત્યાર પછી તેનું અવલોકન કરો. તો મિત્રો, અવલોકન કરતા જણાશે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કે કાચના ગ્લાસમાં માટીના ઘટકોના જુદા જુદા સ્તર જોવા મળે છે. આ સ્તરમાં નીચેથી ઉપર તરફ કાકરી, રેતી, ચીકણી માટી અને સેન્દ્રિય પદાર્થો છે તે હોય છે. આ પ્રવૃત્તિ ઉપરથી આપણે કહી શકીએ કે ભૂમિના ઘટકો છે તે કાકરી, રેતી, ચીકણી માટી અને સેન્દ્રિય પદાર્થો છે. અહીં આકૃતિમાં જુઓ તો તમને ગ્લાસ જે આપેલો છે તેમાં ઉપરની તરફ છે સેન્દ્રિય પદાર્થો આપેલા છે જે પાણી ઉપર તરી રહ્યા છે. તો મિત્રો, સેન્દ્રિય પદાર્થો છે તે કોને કહે છે? તો ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે. ખાસ યાદ રાખજો, પ્રશ્નમાં પૂછાય કે સેન્દ્રિય પદાર્થો કોને કહે છે, તો તમે ઉત્તરમાં લખી શકો કે ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે. મિત્રો, તમને કદાચ જાણ હશે કે ભૂમિ એ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરોના તૂટવાથી બને છે. આ પ્રક્રિયાને અપક્ષય કહે છે. કોઈ પણ ભૂમિનો પ્રકાર તે કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામી છે અને તેના ઉપર ઉગતી વનસ્પતિઓ પર આધાર રાખે છે. ભૂમિનો લંબરૂપ છેદ જોતા તેના વિવિધ સ્તરો છે તે જોઈ શકાય છે, જેને ભૂમિની રૂપરેખા કહે છે. દરેક સ્તર તેની રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા દર્શાવે છે. આ સ્તરો છે તે ક્ષિતિજ તરીકે વર્ણવાય છે. આ પેરેગ્રાફમાંથી કેટલાક પ્રશ્નો નીકળે છે તો તે જોઈએ. પહેલો પ્રશ્ન: ભૂમિના બંધારણના ઘટકો જણાવો. તો તમે ઉત્તરમાં લખી શકો કે ભૂમિના બંધારણના ઘટકો કાકરી, રેતી, માટી અને સેન્દ્રિય પદાર્થો છે. બીજો પ્રશ્ન: પથ્થરો તૂટવાની ક્રિયામાં
કયા પરિબળો મહત્વનો ભાગ ભજવે છે? તો તમે ઉત્તરમાં લખી શકો, પથ્થરો તૂટવાની ક્રિયામાં પાણી, પવન અને વાતાવરણ જેવા પરિબળો મહત્વનો ભાગ ભજવે છે. ત્રીજો પ્રશ્ન, ભૂમિનું દરેક સ્તર કઈ રીતે ભિન્નતા દર્શાવે છે? તો તમે ઉત્તરમાં લખી શકો કે ભૂમિનું દરેક સ્તર તેના રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા દર્શાવે છે. ચોથો પ્રશ્ન, અપક્ષય એટલે શું? તો તમે ઉત્તરમાં લખી શકો કે ભૂમિ એ પાણી, પવન અને આબોહવા જેવા પરિબળો દ્વારા મોટા ખડકોના તૂટવાથી બને છે. આ પ્રક્રિયાને અપક્ષય કહે છે. પાંચમો પ્રશ્ન, સેન્દ્રિય પદાર્થો એટલે શું? તો તમે ઉત્તરમાં લખી શકો, ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે. છઠ્ઠો પ્રશ્ન, ભૂમિની રૂપરેખા એટલે શું? તો તમે ઉત્તરમાં લખી શકો, ભૂમિનો લંબરૂપ છેદ જોતા તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે. આને ભૂમિની રૂપરેખા કહે છે. મિત્રો, આપણે સામાન્ય રીતે ભૂમિના ઉપરના સ્તરો જોઈએ છીએ, તેની નીચેના સ્તરો છે તે જોતા નથી. જો આપણે તાજેતરમાં ખોદેલો ખાડો જોઈએ તો આપણે ભૂમિના અંદરના સ્તરો પણ જોઈ શકીએ છીએ. આવો દેખાવ આપણને ભૂમિના જુદા જુદા સ્તરો વિશે માહિતગાર કરાવે છે. આપણે ભૂમિની રૂપરેખા કૂવો ખોદતી વખતે અથવા મકાનના પાયા નખાતા હોય ત્યારે જોઈ શકીએ છીએ. તે આપણને પહાડી રસ્તાઓ કે ઢાળવાળા નદી કિનારે પણ જોઈ શકાય છે. હવે આ પેરેગ્રાફમાંથી નીકળતો પ્રશ્ન જોઈએ તો ટૂંકમાં ઉત્તર સ્વરૂપમાં પૂછાઈ શકે કે ભૂમિના વિવિધ સ્તરો આપણને ક્યાં ક્યાં જોવા મળે છે? તો તમે ઉત્તરમાં લખી શકો કે તાજેતરમાં ભૂમિમાં ખોદેલો ખાડો જોતા તેમાં ભૂમિના વિવિધ સ્તરો જોવા મળે છે. કૂવાના ખોદકામ વખતે અથવા બહુમાળી મકાન બનાવતી વખતે પાયાના ખોદકામમાં ભૂમિના સ્તરો જોવા મળે છે. અને આપણે પહાડી રસ્તાઓ પર પ્રવાસ કરેલ હોય ત્યારે તથા ઢાળવાળા નદી કિનારે કે નદીના કોતરોમાં ભૂમિના વિવિધ સ્તરો છે તે જોવા મળે છે. હવે આકૃતિ 9.3 જુઓ, જેમાં ભૂમિની રૂપરેખા આપેલી છે. તેમાં સૌથી ઉપરમાં જો A સ્તર આપેલું છે, પછી નીચે B સ્તર, એની નીચે C સ્તર અને નીચે આધાર ખડક આપેલ છે. એટલે ભૂમિના 3 સ્તર હોય, A સ્તર, B સ્તર અને C સ્તર. તો સૌથી પહેલા આપણે A સ્તર વિશે માહિતી મેળવીએ. સૌથી ઉપરનું સ્તર ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. સેન્દ્રિય પદાર્થો ભૂમિને ફળદ્રુપ બનાવે છે અને ઉગતી વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડે છે. અને આ સ્તર સામાન્યપણે નરમ, છિદ્રાળુ અને પાણીનું પ્રમાણ છે તે જાળવી રાખે છે. આવી ભૂમિને ઉપરી ભૂમિ અથવા A સ્તર કહે છે. આ સ્તરમાં કીડાઓ, ઉંદરો, છછુંદર, ઢાલિયા જીવડા જેવા સજીવોને રહેઠાણ પૂરું પાડે છે. નાની વનસ્પતિઓના મૂળ સંપૂર્ણપણે ઉપરી ભૂમિમાં ખૂંપેલા હોય છે. આ પેરેગ્રાફમાંથી નીકળતો પ્રશ્ન જોઈએ તો એક વાક્ય સ્વરૂપમાં પૂછાઈ શકે કે ભૂમિનું ઉપરનું સ્તર કેવું હોય છે? તો તમે ઉત્તરમાં લખી શકો કે ભૂમિનું ઉપરનું સ્તર ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. હવે તેના પછીના B સ્તર વિશે આપણે માહિતી મેળવીએ. તો B સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનિજ દ્રવ્યો વધુ હોય છે. આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન હોય છે, જેને B સ્તર અથવા મધ્ય સ્તર કહે છે. ત્યારબાદ ત્રીજું સ્તર C સ્તર, જે ફાટા તથા તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓનું બનેલું હોય છે. આ સ્તરની નીચે આધાર ખડક હોય છે, જે ખૂબ જ સખત હોવાથી કોદાળી વડે ખોદવું ત્યાં અઘરું છે.
આ પેરેગ્રાફમાંથી નીકળતા પ્રશ્નો જોઈએ મિત્રો. તો પહેલો પ્રશ્ન, ભૂમિનું કયું સ્તર ફાટા તથા તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓનું બનેલું હોય છે? તો તમે ઉત્તરમાં લખી શકો, ભૂમિનું સી સ્તર ફાટા તથા તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓનું બનેલું હોય છે. બીજો પ્રશ્ન, આધાર ખડક એટલે શું? તો તમે ઉત્તરમાં લખી શકો, ભૂમિના ત્રીજા સ્તર એટલે કે સી સ્તરની નીચે કોદાળી વડે ખોદવું અઘરું પડે તેવું ખૂબ જ સખત સ્તર આવેલું છે, તેને આધાર ખડક કહે છે. હવે આગળ વિભાગ આપેલો છે 9.3 ભૂમિના પ્રકારો. મિત્રો, તમે જાણો જ છો કે પથ્થરોનો અપક્ષય એ નાના ઘટકો અને વિવિધ પદાર્થોનું નિર્માણ કરે છે, જેમાં રેતી અને ઝીણી માટીનો સમાવેશ થાય છે. રેતી અને ઝીણી માટીની માત્રા તેઓ કયા પથ્થરમાંથી ઉત્પન્ન થયા છે તેના પર આધારિત છે, જેને પિતૃ પથ્થર કહે છે. પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહે છે. વિવિધ સજીવો જેવા કે બેક્ટેરિયા, વનસ્પતિના મૂળ અને અળસિયા ભૂમિનો મહત્વનો ભાગ છે. પ્રશ્નમાં પૂછાય કે ભૂમિ કોને કહે છે? તો તમે ઉત્તરમાં લખી શકો, પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહે છે. હવે મિત્રો, ભૂમિના 3 પ્રકાર છે. તેમાં રેતાળ ભૂમિ, ચીકણી ભૂમિ અને ગોળાળ ભૂમિ. આ ત્રણેય ભૂમિ છે તેના વિશે હવે આપણે અભ્યાસ કરીએ. મિત્રો, ભૂમિનું વર્ગીકરણ તેમાં રહેલા વિવિધ કણોની માત્રાને આધારે થાય છે. જો ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય તો તેને રેતાળ ભૂમિ કહે છે, અને જો ભૂમિમાં ઝીણા કણો પ્રમાણમાં વધારે હોય તો તેને ચીકણી ભૂમિ કહે છે, અને જો ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એક સાથે રહેલા હોય તો તેને ગોરાડુ ભૂમિ કહે છે. આવી રીતે ભૂમિ રેતાળ, ચીકણી અથવા ગોરાડુ પ્રકારની હોય છે. હવે આ પેરેગ્રાફમાંથી નીકળતા પ્રશ્નો જોઈએ મિત્રો. તો પહેલો પ્રશ્ન, ભૂમિના મુખ્ય પ્રકારો કયા કયા છે? તો તમે ઉત્તરમાં લખી શકો, ભૂમિના મુખ્ય 3 પ્રકારો છે. 1 રેતાળ ભૂમિ, 2 ચીકણી ભૂમિ અને 3 ગોરાડુ ભૂમિ. બીજો પ્રશ્ન, રેતાળ ભૂમિ કોને કહે છે? તો ઉત્તરમાં લખી શકો કે જે ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય તેને રેતાળ ભૂમિ કહે છે. ત્રીજો પ્રશ્ન, ચીકણી ભૂમિ કોને કહે છે? તો ઉત્તરમાં લખી શકો કે જે ભૂમિમાં ઝીણા કણો પ્રમાણમાં વધારે હોય તેને ચીકણી ભૂમિ કહે છે. ચોથો પ્રશ્ન, ગોરાડુ ભૂમિ કોને કહે છે? તો તમે ઉત્તરમાં લખી શકો કે જે ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એક સાથે રહેલા હોય તેને ગોરાડુ ભૂમિ કહે છે. હવે આપણે 3 ભૂમિની વિશિષ્ટતાઓ છે તે જોઈએ. તો સૌપ્રથમ જોઈએ રેતાળ ભૂમિની વિશિષ્ટતાઓ. મિત્રો, ભૂમિમાં રહેલા કણોનું કદ એ ભૂમિની ગુણવત્તા પર ખૂબ જ ઘેરી અસર કરે છે. જો રેતાળ ભૂમિ હોય તો તેમાં રેતીના કણોનું પ્રમાણ છે તે વધારે હોય છે અને સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ ઓછું હોય છે. આમ તે ઓછી ફળદ્રુપ ભૂમિ છે. અને રેતાળ ભૂમિ હોય તો તેમાં રેતીના કણો છે તે ખૂબ જ મોટા હોય છે, તેઓ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોતા નથી. આથી તેમની વચ્ચે ખૂબ જ અવકાશ જોવા મળે છે. અવકાશ એટલે કે જગ્યા જોવા મળે છે. આ અવકાશમાં હવા છે તે ભરાય છે. રેતાળ ભૂમિમાં પાણી ખૂબ જ સરળતાથી રેતીના કણો વચ્ચેથી નીચે આવે છે. આવી રીતે મિત્રો, રેતાળ ભૂમિમાં વરસાદ પડ્યા બાદ તેમાં પાણી ભરેલું રહેતું નથી અને ભૂમિ છે તે જલ્દી સૂકી થઈ જાય છે. અને આ રેતાળ ભૂમિ હોય છે તેનો અનુસ્રવણ દર સૌથી વધારે અને જળધારણ ક્ષમતા છે તે ઓછી હોય છે. હવે આગળ ચીકણી ભૂમિની વિશિષ્ટતા આપેલ છે તે જોઈએ.
તો ચીકણી ભૂમિ છે તેમાં માટીના કણોનું પ્રમાણ વધારે હોય છે. માટીના કણો છે તે ખૂબ જ ઝીણા કણો છે. તેમાં માટીના નાના કણો એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાયેલા હોય છે. આથી તેમાં હવા માટે ખૂબ જ ઓછો અવકાશ રહે છે. ચીકણી ભૂમિમાં માટીના કણોની વચ્ચે નાની જગ્યામાં પાણી છે તે રોકાઈ રહે છે. આથી તે વજનમાં ભારે હોય છે. તેની જળધારણ ક્ષમતા પણ વધારે છે, પરંતુ અનુસ્રવણ દર છે તે ઓછો હોય છે. ચીકણી ભૂમિ હોય છે તેના ઉપર વરસાદ પડતા પાણી છે તે લાંબા સમય સુધી ભરાયેલું રહે છે. સેન્દ્રિય પદાર્થોને લીધે તે લપસણી બને છે. આ ભૂમિ ઉનાળામાં સુકાતા કઠણ બને છે અને તિરાડો પડે છે. તેથી તેને ખેડવી છે તે કઠિન છે. હવે ત્રીજી ભૂમિ ગોરાડુ ભૂમિની લાક્ષણિકતા છે તે જોઈએ. ગોરાડુ ભૂમિ છે તેમાં મોટા તેમજ ઝીણા કણો એક સાથે રહેલા છે. તેમાં કાપના કણો પણ હોય છે. કાપના કણોનું કદ રેતી અને માટીના કણોના કદની વચ્ચેનું હોય છે. ગોરાડુ ભૂમિમાં કાપ હોવાથી ચોમાસામાં આ ભૂમિ ચીકણી અને લપસણી બને છે. તેમાં કળણ છે તે જોવા મળે છે. કળણ એટલે કે માટીને આપણે સારી રીતે ગુંદી શકીએ તેવી. ગોરાડુ ભૂમિની જળ ધારણ ક્ષમતા અને અનુસ્રવણ દર મધ્યમ સ્તરના હોય છે. આથી આ ભૂમિમાં જરૂરી હવા અને માફક સ્તરનો ભેજ હોવાથી વનસ્પતિની વૃદ્ધિ માટે તથા ખેતરમાં ઉગાડાતા પાક માટે ઉત્તમ છે. હવે આગળ પ્રવૃત્તિ આપેલી છે 9.3. તેનો અભ્યાસ છે તે હવે આપણે આગળના વિડીયોમાં કરીશું.